પછી આ શરીર પ્રભુએ એવું સરસ બનાવ્યું. એકી સાથે એકદમ માનવીને પેદા નથી કર્યો, એક ઇવોલ્યુશન છે. એમીમાંથી ધીમે 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 કાચબો, અને પછી ધીમે ધીમે સસલો, પછી ધીમે ધીમે વાંદરું, ધીમે ધીમે પછી જંગલમાં ફરનારા માનવીઓ, ફેસ વગેરે જેવું જ. પછી ધીમે 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 આ જેવું બ્રહ્માંડ છે, અહીંથી પ્રકૃતિ પછી જેવું બ્રહ્માંડ, એવું એક શરીર, અને બ્રહ્માંડમાં કોઈ ફેર નથી. આખું એક દિવસ વર્ણન કરીશ, પણ તમારો સબ્જેક્ટ નથી. આ શરીર અને આ બ્રહ્માંડ, એમાં કોઈ ફેર નથી. ધીમે 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 સારી વ્યક્તિઓને પૃથ્વી પર પ્રભુ મોકલતા રહ્યા. ધીમે 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 પછી ઋષિઓને મોકલતા ગયા. પછી ધીમે ધીમે પછી અવતાર પુરુષોને મોકલતા ગયા. પછી ધીમે 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 આખી ભક્તિ માર્ગનું સ્થાપન થયું. વર્ષોથી આ ચાલુ છે. પછી અવતાર પુરુષો આવ્યા, રામને, મહાવીરને, બુદ્ધને. ભારતની ધરતી પર 1787 ઋષિઓ સંતો આવ્યા, જે શાસ્ત્રોમાં લખેલા છે. અને એ સંતોએ અદ્ભુત દાખલો કરી, અદ્ભુત તપશ્ચર્યા કરી, વર્ષો સુધી નહીં ખાધેલું, વર્ષો વર્ષ પૃથ્વી પર રહેતા હતા. અને ધીમે 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 આત્માની વાતો શરૂ કરી. આમાં હજારો વર્ષ થઈ ગયા.